નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી ગંગોત્રી સ્કૂલ ગોંડલ માં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગણિત એમાં પ્રકરણ નંબર 7 ત્રિકોણની એકરૂપતાની આપણે શરૂઆત કરવાની છે। તો ચાલો સૌથી પહેલા આપણે એની થિયરી જોઈએ। આગળનું જે પ્રકરણ છે એમાં ત્રિકોણ વિશે આપણે માહિતી મેળવી, ત્રિકોણના અંગો, ત્રિકોણના ખૂણાઓ, કયા પ્રકારના ત્રિકોણ હોય વગેરે। આજે આપણે આ જે ચેપ્ટર આખું છે એ ત્રિકોણની એકરૂપતા આધારિત છે। તો સૌથી પહેલા તો આપણે જોઈએ કે ત્રિકોણની એકરૂપતા માટે કઈ કઈ શરતો લાગુ પડે છે। થિયરીમાં તમે જોઈ શકો છો અલગ અલગ આપણે 4 શરતો લખેલી છે। તો સૌથી પહેલા પહેલો પોઈન્ટ આપણે જોઈએ કે જો બે રેખાખંડોની લંબાઈ સરખી હોય તો તે બે રેખાખંડો એકરૂપ રેખાખંડો છે। એકરૂપ એટલે આપણે શું કહીએ તો કે સરખા। સરખા કોને કહીએ તો કે બેયનું માપ સરખું હોય। ધારો કે બે રેખાખંડો આપણે દોરીએ છીએ, બરાબર છે। આ રેખાખંડનું નામ આપીએ AB અને બીજા રેખાખંડનું નામ આપીએ PR। હવે જો બંનેના માપ આપણે આના 5 સેમી રાખીએ અને આનું 5 સેમી હોય તો બંને રેખાખંડ કેવા થયા? બંનેના માપ કેવા થયા? સરખા। સરખા એટલે આપણે શું કહેશું એને? એકરૂપ, બરાબર। ત્યાર પછી અહીંયા ઉદાહરણ આપણને આપેલું છે કે AB બરાબર 3 સેમી અને XY બરાબર 3 સેમી હોય તો રેખાખંડ AB અને રેખાખંડ XY એકરૂપ રેખાખંડો છે। હવે એને સંકેતમાં શું લખાય તો કે એકરૂપતા માટેનો સંકેત છે, પેલા બરાબરની નિશાની કરવાની છે અને એની ઉપર આ રીતનો સંકેત દર્શાવવાનો છે। આ જે સંકેત છે ઈ એકરૂપતાનો સંકેત છે। કોઈ પણ બે વસ્તુ માટે એકરૂપતા દર્શાવી હોય, પછી આમાં આપણે ખાસ વાત કરીએ તો બાજુઓ હોય, રેખાખંડો હોય, બરાબર છે। ત્રિકોણની જે બાજુઓ આપેલી હશે ઈ રેખાખંડો વડે જ બનેલો હોય। ત્યાર પછી એના ખૂણાઓ હોય, એને આપણે એકરૂપ બતાવવા માટે આ રીતે સંકેતમાં લખવાનું છે કે ધારો કે કોઈ પણ બે રેખાખંડ એકરૂપ છે તો રેખાખંડ AB અને બીજો રેખાખંડ ધારો કે અહીંયા PR છે, બંનેના માપ સરખા છે તો એને આપણે એકરૂપતા માટેનો સંકેત વડે આપણે આ રીતે દર્શાવાય। પછી કોઈ પણ ખૂણાને દર્શાવવો છે તો ખૂણો ધારો કે ખૂણો A એકરૂપ, આ એકરૂપતાનો સંકેત, ખૂણો A એકરૂપ ખૂણો B, અથવા કોઈ પણ વોટેવર જે પણ ખૂણો હોય એને આપણે આ રીતે એકરૂપતામાં દર્શાવી શકીએ। ઓકે, ત્યાર પછીની આપણે વાત કરીએ તો એના પછી બીજો પોઈન્ટ છે કે જો બે ખૂણાઓના માપ સરખા હોય તો તે બે ખૂણાઓ એકરૂપ ખૂણાઓ છે, જે ઓલરેડી આપણે અહીંયા દર્શાવ્યું છે। બંનેના માપ સરખા હોવા જોઈએ। ધારો કે એક ખૂણો 50 નો હોય તો બીજો પણ 50 નો હોવો જોઈએ, બરાબર। ત્યાર પછી ત્રીજો પોઈન્ટ છે કે આપેલી સંગતતા માટે એક ત્રિકોણની 3 બાજુઓ બીજા ત્રિકોણની અનુરૂપ ત્રણેય બાજુઓને એકરૂપ હોય તો આ બે ત્રિકોણો એકરૂપ ત્રિકોણો છે। અને બાજુમાં લખ્યું છે પૂર્વધારણા। પૂર્વધારણા એટલે આપણે જે વસ્તુને આપણે સાબિત કરવાની જરૂર નથી, એટલે પૂર્વધારણા એટલે શું તો કે બાજુ, બાજુ અને બાજુ। આપણે ત્રિકોણ લઈએ કે એક ત્રિકોણ હું દોરું છું, એનું નામ આપું છું ABC અને બીજા ત્રિકોણનું નામ આપું છું PQR। હવે આપણે આમાં જોવાનું શું છે તો કે પહેલી પૂર્વધારણા હવે સ્ટાર્ટ થાય છે। જો આ પહેલી પૂર્વધારણા આવી છે, બરાબર। પૂર્વધારણા પ્રમાણે બાજુ, બાજુ અને બાજુ, કોઈ પણ એક ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ અન્ય બીજા ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ સાથે સરખા હોય એટલે કે એકરૂપ હોય તો બંને ત્રિકોણો એકરૂપ થાય છે। હવે કયા શરત આધારિત એ એકરૂપ થાય તો કે શરત આધારિત। તો અહીંયા આપણે A B અને C, PQ અને R બે ત્રિકોણો લીધા, એમાં ધારો કે AB નું માપ 3 સેમી આપેલ છે
BC નું માપ આપેલ છે 4 સેમી અને AC નું માપ આપેલ છે 5 સેમી. તો અહીંયા આપણે જોઈએ કે આનું માપ 3 સેમી, QR નું માપ 4 સેમી અને PR નું માપ 5 સેમી. તો આમાં સંગતતા કઈ રીતે થાય? સંગતતા એટલે સરખાપણું, બરાબર છે. સંગત આપણે કહેતા હોય ને કે આની સંગત એટલે AB ની સાથે રેખાખંડ PQ, રેખાખંડ BC ની સાથે રેખાખંડ QR અને રેખાખંડ AC ની સાથે રેખાખંડ PR સંગત છે, એટલે કે સરખા છે, બરાબર છે. તો ત્રણેય બાજુઓ સાથે બીજા ત્રિકોણની ત્રણેય બાજુઓ સરખી છે, એકરૂપ છે. એટલે આ બે ત્રિકોણો કયા શરતને આધારે એકરૂપ થાય? તો કે બા શરત આધારે. બાકી આના જે આપણે સ્વાધ્યાયને જે પણ ગણવાનું ગણતરી આવશે ત્યારે વિગતવાર આપણે આની ચર્ચા કરવાની રહેશે. ત્યાર પછી બીજો પોઈન્ટ છે કે આપેલી સંગતતા, એના પછી આપેલી સંગતતા માટે એક ત્રિકોણની બે બાજુઓ અને તેમની વચ્ચેનો ખૂણો બીજા ત્રિકોણની અનુરૂપ બે બાજુઓ અને તેમની વચ્ચેના ખૂણાને એકરૂપ હોય તો આ બે ત્રિકોણો એકરૂપ ત્રિકોણો છે. હવે પહેલા તો આપણે વાત કરી લઈએ કે પહેલી જે શરત આવી બા શરત મુજબ ત્રિકોણો એકરૂપ થાય. બીજી શરત છે કે બાખુબા શરત મુજબ ત્રિકોણો એકરૂપ થાય. ત્રીજી શરત છે કે ખૂબાખૂ શરત મુજબ ત્રિકોણો એકરૂપ થાય અને ચોથી શરત છે કાકબા શરત મુજબ ત્રિકોણો એકરૂપ થાય. આ બધી જે વિગત છે ને અહીંથી જે પહેલી શરત, બીજી, ત્રીજી અને ચોથી શરત ચાલુ થાય બધામાં લખાણ એક સરખું જ છે, ખાલી શબ્દ બદલે છે. પહેલી પૂર્વધારણા જે છે, બરાબર છે, એમાં ત્રણેય બાજુઓના માપ બે ત્રિકોણો આપેલા હોય આપણને, એમાં ત્રણેય બાજુઓના માપ સરખા હોય. ધારો કે અહીંયા આપણે કીધું કે AB નું માપ 3 હોય તો અહીંયા એક બાજુ કોઈ પણ એકનું માપ 3 હોવું જોઈએ. પછી એ જ રીતે BC નું માપ 4 છે તો QR નું 4, AC નું 5 તો PR નું 5. એટલે આ બે ત્રિકોણો આપણે એમ કેવું હોય કે આ એકરૂપ કઈ શરતને આધારિત એકરૂપ છે? તો કે બા શરતને આધારિત એકરૂપ છે. એ જ રીતે આપણે હવે આ જ ત્રિકોણની પાછી વાત કરીએ બાખુબા, એટલે કે બાજુ, ખૂણો અને બાજુ. તો હવે આપણે પાછી આની વાત કરીએ તો પાછો એક ત્રિકોણ દોરીએ. બીજી શરત આપણે સમજીએ કે ધારો કે આ બે પ્રકારના ત્રિકોણ છે. ABC અને PQR. એમાં શરત પ્રમાણે કીધું છે કે બાખુબા શરતને આધારિત આ બંને ત્રિકોણો એકરૂપ થાય છે. તો આની એક કોઈ પણ બાજુ લઈ લેવાની. ધારો કે આપણે આ બાજુ લઈએ તો એની સાથે આ બાજુ સંગત હોય એટલે કે એકરૂપ હોય, બરાબર છે. આ 3 સેમી લઈએ તો આ પણ 3 સેમી. પછી ખૂ આપેલ છે એટલે ખૂણો B લઈએ, ધારો કે 50 નો હોય તો અહીંયા ખૂણો Q 50 નો થશે. અને પાછું આપણે લેવાનું છે બાજુ, એટલે એની નીચેની બાજુ, ધારો કે આ 7 સેમી ની હોય તો નીચેની બાજુ એની 7 સેમી ની થશે. તો બાજુ, ખૂણો અને બાજુ શરતને આધારિત આ બંને ત્રિકોણો કેવા થાય? એકરૂપ થાય. તો આપણે એ શરત આખી વાંચીએ કે આપેલી સંગતતા માટે એક ત્રિકોણની બે બાજુઓ અને તેમની વચ્ચેનો ખૂણો, એટલે આ બે બાજુઓ અને એ બે બાજુઓ વચ્ચે જે ખૂણો રચાય છે એ વચ્ચેનો ખૂણો, અહીં પણ જો બે બાજુઓ અને વચ્ચેનો ખૂણો, તો બે બાજુઓ અને ત્રિકોણની તેમની વચ્ચેનો ખૂણો બીજા ત્રિકોણની અનુરૂપ બે બાજુઓ અને તેમની વચ્ચેના ખૂણાને અનુરૂપ હોય. અનુરૂપ એટલે એને જેટલું માપ હોય એટલું જ આનું હોય તો આ બે ત્રિકોણો એકરૂપ ત્રિકોણો છે. એકરૂપ એટલે બે ત્રિકોણો સમાન થશે. પણ શરત કઈ? તો કે બાખુબા પૂર્વધારણા એટલે કે બાખુબા શરત. ત્યાર પછી ત્રીજું છે ખૂબાખૂ, એટલે હવે પાછો આપણે ત્રિકોણ દ્વારા સમજૂતી મેળવીએ. ABC અને PQR.
હવે એમાં એમ કીધું છે કે ખૂ શરતને આધારિત એટલે એક ખૂણો લેવાનો છે. ધારો કે આ ખૂણો 40 નો છે તો અહીંયા આપણે આ p ખૂણો 40 નો રાખશું. પછી એક બાજુ લેવાની છે એટલે આ બાજુ, તો આ બાજુ ધારો કે આ 5 સેમી ની બાજુ છે તો આ 5 રાખવાની છે. પાછું ખૂણો ધારો કે આવડો 60 નો ખૂણો છે તો આને પણ આપણે કેટલાનો રાખવાનો 60. એટલે ખૂણો, બાજુ અને ખૂણો એટલે બે ખૂણા વચ્ચેની એને અંતર્ગત બનતી એક બાજુ. તો હવે આપણે વાંચીએ કે આપેલી સંગતતા માટે એક ત્રિકોણના બે ખૂણા અને તેમની વચ્ચેની બાજુ એટલે જો અહીંયા આ બે ખૂણા અને ઈ બે ખૂણાને જોડતો રેખાખંડ એટલે ઈ વચ્ચેની બાજુ થઈ. વચ્ચેની બાજુ બીજા ત્રિકોણના અનુરૂપ બે ખૂણા અને તેમની વચ્ચેની બાજુ સાથે એકરૂપ હોય તો આ બે ત્રિકોણો એકરૂપ ત્રિકોણો છે. તો બે ત્રિકોણો એકરૂપ હોવાની આ ત્રીજી શરત છે કે એનો એક ખૂણો સાથે ખૂણો, પછી એની બાજુ અને એની પાસેનો પાછો ખૂણો બંને એકરૂપ, ત્રણેય વસ્તુ આ એકરૂપ હોય તો આ બંને ત્રિકોણો એકરૂપ ત્રિકોણો થાય. પણ શરત કઈ તો કે ખૂ એટલે કે ખૂણો, બાજુ અને ખૂણો. ખાસ યાદ રાખજો, ચાર પ્રકારે કોઈ પણ ત્રિકોણ છે એ એકરૂપ આપણે કહી શકીએ. આપણે કોઈને એમ કહેતા હોય કે ભાઈ તમારા બેયમાં સરખાપણું શું, તો કે એક તો આ અક્ષર સારા થાય છે બંનેને આવડે છે સારું, તો આ એક સરખાપણું. તો અહીંયા આપણે કોઈ પણ ત્રિકોણને છે એને આપણે સરખાપણો કરવો હોય, એકરૂપ બનાવવો હોય તો એની શરતો શું છે તો કે બાબા બાકુબા અને ખૂબા ખૂ. ત્યાર પછી છેલ્લી શરત છે કાકબા. એટલે કાકબા એટલે કાટકોણ, કર્ણ, કાટખૂણો, કર્ણ અને બાજુ એ રીતે નામ થાય. એક ખૂણો કાટખૂણો હોય એટલે કે 90 અંશનું. તો આપણે ઈ પ્રમાણે ત્રિકોણની રચના કરીએ. ધારો કે આ કાટકોણ ત્રિકોણ અને એની જ બાજુમાં બીજો કાટકોણ ત્રિકોણ, આનું નામ આપી દે A B અને C, આનું નામ આપી દે P Q અને આ B છે અને આ Q, આ કાટખૂણો છે તો અહીંયા આપણે Q ને કાટખૂણો રાખશું. બરાબર. પછી કર્ણ, AC કર્ણ ધારો કે 7 સેમી નો હોય તો અહીં PR કર્ણ આપણે રાખશું 7 સેમી. કાકબા અને એક બાજુ, આ બે બાજુઓ છે એમાંથી કોઈ પણ એક બાજુ આપણે લઈ. ધારો કે આ બાજુ લઈ લે, આ ધારો કે 3 સેમી હોય તો નીચેની એની બાજુ 3 સેમી રાખવાની. એટલે કાટખૂણો, કર્ણ અને બાજુ, કાટખૂણો, કર્ણ અને બાજુ. જો બે ત્રિકોણનું સરખું હોય, એકરૂપ હોય એકબીજાને તો આ ત્રિકોણ, બંને ત્રિકોણ કાકબા શરત પ્રમાણે એકરૂપ થાય. તો કોઈ પણ ત્રિકોણને આપણે ચાર શરત પ્રમાણે એકરૂપ કહી શકીએ. બરાબર છે. એક તો બાબા શરત મુજબ, બાકુબા શરત મુજબ, ખૂબાખૂ શરત મુજબ અને કાકબા શરત મુજબ. ત્યાર પછી આપણને આપેલ છે કે બે ત્રિકોણો માટે ખૂ એકરૂપતાની શરત નથી. આ આપણે સ્વીકારી લેવાનું છે. આપણને જે સૂચના આપી કે ધારો કે ત્રણેયના ખૂણા સરખા હોય તો એવું જરૂર નથી કે ત્રણેયની બાજુ સરખી હોય. તો આપણે ખાલી ખૂણા જોઈને કોઈ પણ ત્રિકોણને એકરૂપ કહેવાનો નથી. એટલે કે એના ત્રણેય ખૂણા જોઈને એટલે એવી કોઈ શરત છે નહીં. બરાબર. ત્યાર પછી આપણે એક સંગતતાની વાત કરી દઈએ. ધારો કે કોઈ પણ ABC આ સંગતતાનો સંકેત છે. બંને બાજુ આમ રેખાખંડ, આપણે રેખા જે દોરીએ છીએ ઈ ટાઈપનો છે. બરાબર. આને આપણે સંગતતા લખવી હોય તો કુલ 6 સંગતતા લખી શકીએ. કેટલી? તો કે 6. 6 કઈ રીતે લખવાની? એક તો પહેલી મેં લખી નાખી, પછી આને આમનામ જ રાખવાનું. અહીંયા શબ્દ આપણે બદલાવી નાખવાનો. P આગળ આ બે શબ્દ બદલાવી નાખવાના. R ને આગળ કરી નાખવાનું Q. આ સંગતતા બીજી થઈ ગઈ.
હવે ત્રીજી લખવી છે, આનું નામ એમ ન મજા આયા p ને આગળ કર્યો તો હવે q ને આગળ કરવાનું. q પછી શું છે તો કે r પછી પાછું p. ચોથી શરત abc એમ ન એને સંગત q પાછો એમ ન આ બેને એટલા બદલી કરી નાખવાનું p અને r. પાંચમી શરત abc સંગત જો q ને આગળ કર્યા હવે r ને આગળ કરવાનું છે અને r પછી આવે p abc r આગળ પછી q અને p. હવે કરવાનું છે હું પેલો જે ત્રિકોણના નામ હોય ત્રણ બિંદુઓ એમનેમ જ આપણે રાખેલા છે, ખાલી શરૂઆતમાં p q r પછી p એમનેમ આગળ આ બેને અદલા બદલી કરી નાખો એટલે આ રીતે આપણને કુલ 6 સંગતતાઓ મળે છે. બીજી તમે જોવો તો પછી q ને આગળ કર્યો આ પેલો મુખ્ય જે આપણને નામ આપેલ હતું એમાં q ને આગળ કર્યો q પછી r અને પછી p પાછો q એમનો rp ને આપણે બદલાવી નાખવાના એટલે આ દરેક સંગતતા આપણને મળી ગઈ. કુલ આપણને 6 સંગતતા મળે છે. બરાબર, તો આ રીતે આપણે આ થિયરી જોઈ કે એમાં મુખ્ય 4 શરતો આવે છે, બાબાબા શરત, બાકુબા શરત, કુબાકુ શરત અને કાકબા શરત. આ શરતને આધીન જ આપણે ત્રિકોણોને એકરૂપ કહેવાના છે. ઓકે, તો હવે આપણે સ્વાધ્યાય 7.1 જોઈએ. સ્વાધ્યાય 7.1 માં સૌથી પેલો પ્રશ્ન છે નીચેના વિધાનો પૂરા કરો. તો આપણે પહેલી ખાલી જગ્યા વાંચીએ. એ કે બે રેખાખંડ એકરૂપ ત્યારે થાય જો ખાલી જગ્યા. બે રેખાખંડ હોય એને આપણે એકરૂપ ક્યારે કહી શકીએ તો બંનેના માપ કેવા હોવા જોઈએ? સરખા. જો બંનેના માપ સરખા હોય ત્યારે આપણે એને રેખાખંડને એકરૂપ કહી શકાય. બરાબર, ત્યાર પછી બીજું છે કે બે એકરૂપ ખૂણાઓ પૈકી એક ખૂણાનું માપ 70 છે. બે એકરૂપ ખૂણાઓ છે, એકરૂપ એટલે સરખા માપના. બરાબર છે, તો એમાંથી એક ખૂણાનું માપ 70 છે તો બીજા ખૂણાનું માપ કેટલું થાય? હવે બે એકરૂપ હોય સરખા હોય તો બીજાનું પણ કેટલું થાય? 70 અંશ થાય. બરાબર, ત્યાર પછી ત્રીજું છે કે જ્યારે આપણે ખૂણો a બરાબર ખૂણો b એમ લખીએ ત્યારે સાચો અર્થ ખાલી જગ્યા થાય. સમજો, ખૂણો a બરાબર ખૂણો b. ખૂણાઓ છે આપણે ત્રિકોણના જે ખૂણાઓ હોય એને આપણે માપમાં 40 અંશ, 50 અંશ, 90 અંશ, 120 અંશ વગેરે આપણે દર્શાવતા હોય. બરાબર છે, તો અહીં આપણને એમ કીધું છે કે ખૂણો a અને ખૂણો b વચ્ચે બરાબરની નિશાની છે. એનો મતલબ એવો થયો કે બંને સમાન છે, મતલબ કે બંનેના માપ કેવા છે? સરખા છે. તો આપણે એને આમ પણ લખી શકાય. સાચો અર્થ ખરેખર આમ થાય કે માપ ખૂણો a બરાબર માપ ખૂણો b. આ જે એમ કર્યો છે એને આપણે વાંચવાનું છે માપ, એટલે વચાય માપ ખૂણો a બરાબર માપ ખૂણો b. આ રીતે આપણે લખાય. બરાબર, ત્યાર પછી પ્રશ્ન નંબર 2 છે કે એકરૂપ આકારોના બે ઉદાહરણો રોજિંદા જીવનમાંથી આપણે લખવાના છે. તમારી આજુબાજુ તમને એવું કોઈ દેખાતું હોય કે એકરૂપ મતલબ કે એની બધી બાજુઓ છે, ખૂણાઓ, આકારથી માંડીને તમામ વસ્તુ તમે જુઓ તો એ બધું એક જ સરખું લાગતું હોય એવા કોઈ પણ આપણે બે ઉદાહરણ લખવાના. ધારો કે આપણે પાકેટ હોય એમાં આપણે અલગ અલગ પ્રકારની રૂપિયાઓની નોટો હોય છે. બરાબર છે, તો એમાંથી ઘણી બધી નોટો જો 2000 ની નોટ છે તો એ 2000 ની ઉપર 2000 ની નોટ રાખો તો એ બે સરખી જ થાય, બધુંય માપ ને બધુંય એક સરખું થાય. એટલે એક ઉદાહરણ આપણે ઈ લખીએ 2000 રૂપિયાની નોટ. પછી બીજું તમને યોગ્ય લાગે, તમને એમ લાગે કે આ બંને વસ્તુ એક સરખી જ છે, એક સમાન જ છે તો એ બંને આપણે લખી શકીએ. ધારો કે આપણો ગણિતનું પુસ્તક હોય,
વિજ્ઞાનનું પુસ્તક હોય, ગણિતનું પુસ્તક હોય તો એ ગણિતનું પુસ્તક અને વિજ્ઞાનનું પુસ્તક એમ નથી કહેતું, પણ ગણિતના પુસ્તક ધોરણ 7 નું ગણિતનું પુસ્તક એક વ્યક્તિનું અને બીજા વ્યક્તિનું જોઈએ તો બે સરખા હોય, વિજ્ઞાનના પુસ્તક બેયના સરખા હોય. એ પણ ઉદાહરણ તરીકે લઈ શકીએ અને એક કોઈ પણ સિક્કા પણ લઈ શકીએ. ધારો કે ₹5 નો આપણે સિક્કો છે તો ₹5 નો સિક્કો, એના જેવો જ બીજો સિક્કો લ્યો એટલે એની ઉપર ગોઠવાઈ જાય, એટલે એ બંને પણ કેવા થાય? એક. ઓકે, એના પછી પ્રશ્ન નંબર 3 કીધો છે કે જો સંગતતા ABC, જો આ સંગતતાનો સંકેત છે ABC સંગતતા અને વચ્ચે સંગતતા ABC સંગત FEB માટે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ FEB છે, તો બંને ત્રિકોણના બધા અનુરૂપ ભાગ લખો. હવે ત્રિકોણને 3 બાજુઓ હોય છે અને 3 ખૂણાઓ હોય છે, તો એ બે વસ્તુને આપણે એને અનુરૂપ લખવાનું છે. હવે સમજવાનું છે કે અહીં જો આપણે લખવું હોય તો અહીં ABC સંગત FED છે અને તેના માટે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ FED છે. તો આપણે જરૂરી અંગો એના લખવાના છે. તો પહેલા આપણે બાજુ લખી નાખીએ કે એકરૂપ માટે પહેલો ભાગ રેખાખંડ AB, રેખાખંડ AB એની સાથે એકરૂપ કોણ થાય? તો કે AB, તો FE બરાબર. પછી BC, રેખાખંડ BC એની સાથે એકરૂપ થશે ED, રેખાખંડ ED. અને ત્રીજી જે બાજુ વધી છે રેખાખંડ CA, રેખાખંડ CA એની સાથે એકરૂપ થશે રેખાખંડ DF. C બિંદુ પહેલા લ્યો તો અહીંયા આપણે D પહેલું જ લેવાનું, કારણ કે અહીં સંગતમાં જો એની સાથે F, B ની સાથે E, C ની સાથે D સંગત છે, એટલે આડાઅવળા બિંદુ આપણે લેવાના નથી. તો CA તો DF. હવે બીજી સંગતતા લખીએ તો ખૂણાઓની. તો ખૂણો A એકરૂપ ખૂણો, એની સાથે કયો ખૂણો એકરૂપ? તો કે F. ખૂણા B ની સાથે ખૂણો કયો એકરૂપ થશે? તો કે E. અને છેલ્લે આ બાજુ લખી નાખીએ ખૂણા C ની સાથે ખૂણો D, ખૂણો C એકરૂપ ખૂણો D થશે. બરાબર. ફરી વખત જોઈ લઈએ આપણે. ત્રિકોણ ABC, જો સંગતતા ABC FED માટે ત્રિકોણ ABC અને FED એકરૂપ ત્રિકોણ હોય તો એના બધા અનુરૂપ ભાગ લખવાના છે, કે જે એકરૂપ હોય એવા ભાગ લખવાના છે. તો આમાં છે ને ત્રિકોણ ABC અને FED માં એની 3 બાજુઓ એકરૂપ હોય અને ખૂણાઓ પણ એકરૂપ થાય. એટલે આપણે એના ભાગ લખ્યા કે પહેલા AB રેખાખંડ એની સાથે એકરૂપ કોણ? તો કે FE. પછી BC એની સાથે ED બરાબર છે, અને પછી CA એની સાથે DF. આ 3 બાજુઓ બરાબર છે એકરૂપ થઈ. ત્યાર પછી એના 3 ખૂણાઓ, તો કે ખૂણો A એની સાથે ખૂણો F, એની સાથે F આ સંગતતા છે ત્યાં જોવાનું, B ની સાથે E અને C ની સાથે D, C ની સાથે D એકરૂપ થાય એટલે કે સમાન થાય. બરાબર છે. આ એના ભાગો થયા. એના પછી પ્રશ્ન 4 છે, જો ત્રિકોણ DEF એકરૂપ ત્રિકોણ BCA હોય તો DEF ત્રિકોણના નીચેના અંગોને અનુરૂપ
ત્રિકોણ BCA ના ભાગ લખો. ખાસ યાદ રાખજો, જો અહીંયા D ની સાથે B ગણવાનો છે, E ની સાથે C અને F ની સાથે A. ત્રિકોણના જે બિંદુઓ હોય એની સાથે સંગત રાખવાના છે. બરાબર, આમાં જે ત્રિકોણનું નામ આપ્યું હોય એ જ પ્રમાણે આપણે સંગતતા કરવાની છે. તો સૌથી પહેલા આપણને એમ કીધું છે કે ખૂણો E છે, તો અનુરૂપ એની સાથે ખૂણા E સાથે એનો અનુરૂપ એટલે કે એની એકરૂપ કયો ખૂણો થાય? તો કે અહીંયા જો E ક્યાં છે? તો કે વચ્ચે છે. તો આ બાજુ વચ્ચેનો જે શિરોબિંદુ હોય, શબ્દ હોય, ઈ આપણે લખવાનું છે. એટલે ખૂણો E ની સાથે એકરૂપ થાય ખૂણો C. બરાબર છે. ત્યાર પછી અહીં રેખાખંડ EF આપેલ છે. ઉપર જો રેખાખંડ EF, બીજો અને ત્રીજો શબ્દ. તો અહીંયા બીજો અને ત્રીજો શું થાય? તો કે રેખાખંડ EF એકરૂપ રેખાખંડ CA. બરાબર, જોઈ લેજો, જે બિંદુ જ્યાં છે ઈ જ પ્રમાણે આપણે લખવાનું છે, એટલે ઈ એની સાથે એકરૂપ થઈ જાય. બરાબર. ત્રીજું છે ખૂણો F. આમાં ખૂણો F અહીં આપેલ છે, તો એની સાથે એકરૂપ કોણ થશે? ખૂણો A. તો ખૂણો F એકરૂપ ખૂણો A. બરાબર. ત્યાર પછી ચોથું આપેલું છે રેખાખંડ DF. DF એટલે વચ્ચેનો એક શબ્દ E બિંદુ રહી જાય છે, એટલે DF. તો BA. રેખાખંડ DF સાથે એકરૂપ થશે રેખાખંડ BA. BA ખાસ યાદ રાખવાનું છે. અને જો આને આપણે સમજવું હોય તો ત્રિકોણ દ્વારા પણ સમજી શકીએ. આ રીતે D E આ F ત્રિકોણ છે અને બીજો નીચે ત્રિકોણ દોરીએ તો BCA. એટલે B અહીંયા D રાખ્યો હોય તો અહીંયા B રાખવાનું, પછી E અહીંયા રાખેલ હોય તો C અહીંયા રાખવાનું, અને F અહીંયા બાજુમાં રાખેલ હોય તો A ને અહીંયા રાખવાનું. હવે તમારે જોતું જવાનું છે. B સાથે સંગત B થાય એકરૂપ, ખૂણો D એકરૂપ B, E ની સાથે C, F ની સાથે A. હવે બાજુઓ જોઈ. DE એકરૂપ BC, EF એકરૂપ CA અને FD એકરૂપ AB. હવે આમાંથી કોઈ પણ પ્રશ્નના જવાબ તમને માંગ્યા હોય, આવી રીતે ત્રિકોણ દોરી જોઈ લેવાનું કોની સાથે કઈ બાજુ એકરૂપ થાય. પછી યાદ રાખજો, આની સાથે આ આડાવડી કોઈ નામ આડાવડા લખવાના નથી, નહીંતર પછી અલગ અલગ સંગતતા મળે, અને સંગતતા અલગ અલગ મળે એટલે એકરૂપતા થાય નહીં. એટલે આ જે બાજુ છે એની સાથે આ બાજુ જ એકરૂપ થાય, આ જે બાજુ છે એની સાથે આ બાજુ જ એકરૂપ થાય, અને આ જે બાજુ છે એની સાથે આ બાજુ એકરૂપ થાય. આ ખૂણો છે એની સાથે B ખૂણો એકરૂપ, આ જે ખૂણો છે એની સાથે આ ખૂણો એકરૂપ થાય, અને આ જે ખૂણો છે એની સાથે આ ખૂણો એકરૂપ થાય. તો આ રીતે આપણે એકરૂપતા લખવાની છે. અને અહીં ક્વેશ્ચન નંબર 4 આપણે અહીંયા પૂરો કરીએ છીએ, અને સ્વાધ્યાય 7.1 પણ અહીં પૂરું થાય છે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.